વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સદિશોનો ક્રોસ ગુણાકાર જોયો અને ઉદાહરણ નંબર પહેલું, બીજું અને ત્રીજું જોયું હતું. હવે ઉદાહરણ નંબર 4 જુઓ. તમને કીધું કે બે સદિશનો અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર કરો. અદિશ ગુણાકાર ચેપ્ટર નંબર 6 માં શીખા અને સદિશ ગુણાકાર ચેપ્ટર નંબર 7 માં શીખા. એ બે ગુણાકાર આપણે કરવાના છે. તો તમને સદિશ એ આપી દીધો. એ સદિશ બરાબર આપ્યું તમને 3i કેરેટ -4j કેરેટ વત્તા 5k કેરેટ. અને બી સદિશ આપી દીધું -2i કેરેટ +j કેરેટ -3k કેરેટ. આ બેનો પેલા અદિશ ગુણાકાર કરીએ અથવા તો ડોટ ગુણાકાર, ખબર છે આપણે નામ છે એનું, અદિશ ગુણાકાર, જેને આપણે બીજું નામ શું કહીએ, ડોટ ગુણાકાર. તો a ડોટ b બરાબર મૂકી દઈએ કિંમત 3i -4j + 5k ડોટ -2i + j -3k કેરેટ. આપણે ખબર છે i નો i આરે ગુણાકાર થાય, i ડોટ i 1 થાય, i ડોટ j 0 થાય. ડોટ ગુણાકાર આપણે આવડે જ છે, ચેપ્ટર નંબર આપણે 6 માં એ શીખી જ ગયા છે. તો 3 દુને 6 એટલે -6, પછી જેનો જે આરે થાય -4 ગુણ્યા 1 એટલે -4 +5 ગુણ્યા 3 એટલે -15, 5 તેરીને આ થઈ ગયો -15 ને 4 19 ને 6 કેટલે થાય -25. ઓકે, તો આ થઈ ગયો એનો અદિશ ગુણાકાર. તમે જોઈ શકો કે એનું જે પરિમાણ મળે છે અથવા રિઝલ્ટ મળે છે એનું માત્ર મૂલ્ય જ છે, એને કોઈ દિશા નથી. હવે એનો સદિશ ગુણાકાર જુઓ. સદિશ ગુણાકાર એટલે a ક્રોસ b, જેને આપણે બીજું નામ શું છે, ક્રોસ ગુણાકાર, કેમ કે એની વચ્ચે ક્રોસ આવે છે. તો a ક્રોસ b આપણે ઓલરેડી શીખા જ છે, એક્ઝામ્પલ પણ મેં આપેલું છે લેક્ચરમાં આગળના. પાછું અહીંયા જોઈ લઈએ. a ક્રોસ b એટલે પહેલા શું કરવાનું થાય, 3/3 નિશ્ચાયક આવે છે, પહેલા i j k મૂકવાનું થાય પહેલું સ્ટેપ. પછી શું થાય, a ક્રોસ b છે ને એટલે a ના ઘટકો આવે 3 -4 ને 5, એટલે લખો 3 -4 અને 5. પછી બી ના આવે -2 1 અને -3, -2 અહીં કંઈ ન હોય તો 1 અને આ -3, -2 1 અને -3. ઓકે, આ રીતે લખી દીધું. 3/3 નિશ્ચાયક કહેવાય. અને હવે એને સોલ્વ કરવાની રીત પણ મેં તમને શીખવાડી છે, પાછી શીખી લ્યો. અહીંયા પહેલાં આપણે i લેવાનું થાય, ધ્યાન આપજો. i કેરેટ લેવાનું થાય, એની આ કોલમ ને એની આ હાર ભૂલી જવાની. આ 4 વસ્તુ બાકી રહી. પેલા આ બેનો ગુણાકાર આવે 4 તેરીને 12, માઇનસ પ્લસ થઈ જાય તો આવી ગયું 12. પછી માઇનસ કરવાનું થાય, આ બેનો ગુણાકાર 5 એકુ ને 5. પછી તો કે વચ્ચેનો માઇનસ છે, તો એની જે આ ટૂંકમાં હાર છે, સોરી કોલમ છે, એ ભૂલી જવાની, એની હાર ભૂલી જવાની. તો આ 4 બાકી રહી, 3 5 -2 ને -3. તો પહેલાં આ બેનો ગુણાકાર આવશે -3 ગુણ્યા 3 એટલે કેટલા થાય -9. પછી આ બેનો ગુણાકાર, ધ્યાન આપજો, માઇનસ આવશે. આ બેનો ગુણાકાર શું આવશે, 5 દુને 10, તો કેવા -10. પછી આવશે k કેરેટ. k કેરેટ એટલે આ કોલમ ભૂલી જવાની, હાર ભૂલી જવાની. આ 4 બાકી રહી, આ બેનો ગુણાકાર પહેલા આમ જ થાય 3 એકુ ને 3. તો અહીંયા આપણે k કેરેટ મૂકી દઈએ, 3 એકુ 3 અને આ 4 દુને 8, માઇનસ પ્લસ થઈ જાય એટલે 4 દુને +8. આ માઇનસ તો ખબર છે આપણે કે નિશ્ચાયકનું છે. ઓકે, તો 12 માંથી 5 જાય તો કેટલા આવશે 7, એટલે 7i કેરેટ માઇનસ પ્લસ 10 વત્તા -9 એટલે કેટલા આવશે 1, એટલે -j કેરેટ. અને 3 માંથી 8 જાય તો -5, એટલે -5k કેરેટ. તો આ રીતે એનો જે ક્રોસ ગુણાકાર આવશે અથવા સદિશ ગુણાકાર એ કેટલો આવશે આટલો. અને એનું મૂલ્ય પણ છે અને દિશા પણ છે, એટલે જ આપણે એનું કહીએ સદિશ ગુણાકાર. ઓકે, લખી લ્યો ઉદાહરણ નંબર 4. હવે નેક્સ્ટ ટોપિક આવે છે કોણીય વેગ.
ચેપ્ટર નંબર 5 માં પણ આપણે કોણીય વેગને વ્યાખ્યાયિત કર્યો હતો, પણ અહીંયા વિસ્તારથી જોઈએ. ત્યારબાદ કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ પણ જોશું. તો કોઈ વસ્તુ ભ્રમણ કરતી હોય ને તો એને કોણીય વેગ હોય. દાખલા કે ફેન છે, કોઈ ભમરડો છે, પૃથ્વી છે આપણી, એ ટૂંકમાં ભ્રમણ કરે એની અક્ષ ઉપર, તો એને આપણે કોણીય વેગ ટૂંકમાં એનો વ્યાખ્યાયિત કરવો પડે. કેમ કે અત્યાર સુધીનું આગળનું જે જોયું હતું ને દ્રવ્યમાન કેન્દ્રને આધારિત આખું હતું. હવે આપણે ચાકગતિ ઉપર આવશે, બરાબર. ચેપ્ટરની શરૂઆત આપણે ચાકગતિથી કરી હતી, પણ વચ્ચેનો જે ટોપિક હતો ને દ્રવ્યમાન કેન્દ્રનો હતો. હવે જે આપણું મેન આખું ચેપ્ટર આવે છે ચાકગતિનું, એમાં આપણો પહેલો ટોપિક આવે છે કોણીય વેગ. તો કોઈ વસ્તુ ભ્રમણ કરતી હોય તો એને કોણીય વેગ હોય. સીધી રેખામાં ગતિ કરતી હોય તો એનું શું હોય? રેખીય વેગ હોય. દાખલા કે કાર છે એ સીધા સ્ટ્રેટ રોડ ઉપર અથવા ગમે એવા રસ્તા ઉપર જાય છે તો એને રેખીય વેગ હોય. પણ એનું જે કારનું જે વ્હીલ છે એ વ્હીલને કયો વેગ હોય છે? કોણીય વેગ હોય છે. તો કોણીય વેગનો જે સિમ્બોલ છે એ ઓમેગા છે, બરાબર. આને આપણે સિમ્બોલ ઓમેગા, ગ્રીક વર્ડ છે ઓમેગા, ડબલ્યુ નહીં બોલીએ, શું બોલશું એને? ઓમેગા, બરાબર. તો એને આપણે વ્યાખ્યાયિત કરીએ. તો વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે માનો કે કોઈ પદાર્થ છે એ આર ત્રિજ્યાનું એક વર્તુળ છે, એના ઉપર શું કરે છે આ પદાર્થ? ભ્રમણ કરે છે આ રીતે. માનો કે કોઈ T1 સમયે એ θ1 જેટલા ખૂણે છે અને ભ્રમણ કરતો 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 અહીંયા પહોંચી ગયો એ T2 સમયે એ જે ખૂણો છે આ x અક્ષ સાથે, ધ્યાન આપજો, આપણે ખૂણો માપ્યો x અક્ષ સાથે માપ્યો, એ કેટલો થઈ ગયો? θ2. તો એણે સ્થાનાંતર કેટલું કર્યું? કોણીય સ્થાનાંતર બોલાય. જો આ ખૂણા સ્વરૂપે સ્થાનાંતર થયું ને તો એને શું બોલાય? કોણીય સ્થાનાંતર. તો અહીંયા કોણીય સ્થાનાંતર કેટલું થયું? આપેલ પદાર્થનું કોણીય સ્થાનાંતર, જેને આપણે ડેલ્ટા થીટા કહીએ, બરાબર શું થાય? આટલું થયું ને કોણીય સ્થાનાંતર. અહીંયા કેટલું થયું? તો કે આટલું. અને આટલું મેળવવું હોય તો શું કરવું પડે? θ2 માઇનસ θ1. એટલે કોણીય સ્થાનાંતર બરાબર શું થાય? અંતિમ કોણીય સ્થાન માઇનસ શું આવશે? પ્રારંભિક કોણીય સ્થાન. અને એના માટે સમયગાળો કેટલો લાગ્યો? તો કે અહીંયા T1 અહીંયા હતો, T2 અહીંયા હતો, ડેલ્ટા ટી સમયગાળો લાગ્યો. તેના માટે લાગતો સમયગાળો કેટલો આવશે? ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1. એટલા સમયગાળામાં એ ડેલ્ટા થીટા જેટલું શું કરશે? કોણીય સ્થાનાંતર. તો હવે કોણીય આપણે સરેરાશ કોણીય વેગની વ્યાખ્યાયિત કરવો હોય, કેમ કે મોટો જો સમયગાળો હોય તો જે ટૂંકમાં કોણીય વેગ મળશે એ કેવો મળશે? સરેરાશ મળશે. એટલે આપણે શબ્દ શું લખશું? સરેરાશ કોણીય વેગ, જેને આપણે આવી રીતે લખશું, સરેરાશ કોણીય વેગ ઓમેગા બરાબર શું થાય? તો કે કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા ના છેદમાં એના માટે લાગતો સમયગાળો, એના ગુણોત્તરને શું કહેશું આપણે? તો કે કોણીય વેગ. તો વ્યાખ્યા લખવી હોય તો આ રીતે લખી શકાય કે ભાઈ એકમ સમયમાં પદાર્થના કોણીય સ્થાનમાં થતા ફેરફારને શું કહેશું? પદાર્થનો કોણીય વેગ અથવા સરેરાશ કોણીય વેગ કહે છે. એકમ સમયમાં પદાર્થના કોણીય સ્થાનમાં થતા ફેરફારને શું કહેશું આપણે? કોણીય વેગ. અથવા તો આમ પણ લખી શકાય, આપેલ અથવા ઓર આપેલ પદાર્થના કોણીય સ્થાનમાં થતો ફેરફાર અને તેને માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને, જે સૂત્ર દેખાય એ પ્રમાણે વ્યાખ્યા બનાવી શકો. કોણીય સ્થાનમાં થતો ફેરફાર, એના માટે લાગતો સમયગાળો, એના ગુણોત્તરને શું કહેશું? પદાર્થનો સરેરાશ કોણીય વેગ કહે છે. આ બે વસ્તુ એક જ છે, બરાબર. કુલ કોણીય સ્થાનમાં થતો ફેરફાર ને એમાં સમયગાળો મૂકો તો તમને મળશે એ શું મળશે? એકમ સમયમાં. એટલે 1 સેકન્ડમાં કેટલું એનું કોણીય સ્થાનમાં ફેરફાર થાય એ તમને આપે, બરાબર. દાખલા કે એક્ઝામ્પલ આપણે આપી દઈએ, એનું એકમ શું થાય? તો એકમની વાત કરીએ તો કોણીય સ્થાનમાં થતો ફેરફારનો એકમ શું છે? રેડિયન.
અને સમયનો એકમ સેકન્ડ, એટલે પ્રતિ સેકન્ડે કેટલું એક ખૂણો કાપ્યો ને એ આપશે. જો રેખીય વેગ એટલે આપણે ખબર છે રેખીય વેગ દાખલા કે 5 મીટર પર સેકન્ડ હોય એનો મતલબ આપણે ઓલરેડી ખબર છે કે 1 સેકન્ડમાં 5 મીટરનું શું થાય, રેખીય સ્થાનાંતર થાય. અને કોણીય વેગ દાખલા કે હું તમને કહું ઓમેગા, જે આપણે ઉદાહરણ આપી દઈએ એક કે દાખલા કે કોઈ પદાર્થ છે એ ટૂંકમાં 30ના ખૂણે છે, એનાથી માનો કે 70ના ખૂણે આવે છે. કેટલાના ખૂણે? 70ના ખૂણે. t1 બરાબર 5 સેકન્ડે એ 30ના ખૂણે હતો, t2 બરાબર 7 સેકન્ડે એ ક્યાં પહોંચી ગયો? 70ના ખૂણે. તો એનો કોણીય વેગ કેટલો થાય? તો કોણીય વેગ બરાબર શું લખશું? ડેલ્ટા થીટાના છેદમાં શું લખાય? ડેલ્ટા ટી. ડેલ્ટા થીટા એટલે θ2 માઇનસ θ1 થાય, અંતિમ માઇનસ પ્રારંભિકના છેદમાં એના માટે લાગતો સમયગાળો t2 માઇનસ t1. એટલે આને આપણે રેડિયનમાં લખવું હોય તો ચાલો આ 60નો કહી દો. રેડિયનમાં લખવું હોય તો રેડિયનમાં લખીએ. આ 30નો ખૂણો એટલે કેટલા લખાય? π/6. 60નો ખૂણો એટલે π/3. એટલે શું આવશે? π/3 માઇનસ π/6 ના છેદમાં સમયગાળો કેટલો થાય? 7 માઇનસ 2, સોરી 7 માઇનસ 5. લસા લઈ લ્યો. છેદમાં અહીંયા 6 કરવો હોય તો 2 વડે ગુણ નાખો એટલે 2π/6 માઇનસ π/6 ના છેદમાં 7 માઇનસ 5 એટલે 2. એટલે 2π માંથી પાઈ જાય તો કેટલા આવશે? π/6 ના છેદમાં 2 એટલે કેટલા આવશે? π/12 રેડિયન પર સેકન્ડ. આનો મતલબ શું થાય કે 1 સેકન્ડમાં π/12 રેડિયન ખૂણો કાપે, 2 સેકન્ડમાં 2π/12 થઈ જાય એટલે π/6 થઈ જાય. જે તમે જોઈ શકો 30 થી 60 આવે છે ને, તો 1 સેકન્ડમાં 30નો ખૂણો કાપશે અને બીજી સેકન્ડમાં 30નો, બરાબર? એટલે સોરી 15નો ખૂણો કાપશે 1 સેકન્ડમાં. કે 2 સેકન્ડમાં જો 60નો કાપે ને, આ 30નો છે અને આ 60નો છે, તો આ કેટલો થાય? 30 થાય. તો 30 એટલે 2 સેકન્ડમાં કાપે ને, તો 1 સેકન્ડમાં કેટલો કાપે? 15નો. π/12 એટલે 15નો ખૂણો થાય. રેડિયનમાં π/12 છે, તમે અંશમાં મેળવશો તો કેટલા આવશે? 15નો ખૂણો આવશે. ચેક કરી લેજો. ઓકે, તો આ રીતે એક્ઝામ્પલ દ્વારા પણ એને સમજી શકો. આ જે છે ને એ મોટા સમયગાળામાં જે મળશે ને એ સરેરાશ કોણીય વેગ મળશે. હવે આપણે તત્કાલીન જોતો હોય એટલે પ્રતિ સેકન્ડે કેટલો ખૂણો કાપે એ જોતું હોય તો આપણે શું કરવું પડશે? એનું વિકલન કરવું પડશે. એટલે હવે ટાઇટલ લખશું આપણે તત્કાલીન કોણીય વેગ. અહીંયા જ કરી નાખીએ, એકદમ સિમ્પલ વસ્તુ. આપણે રેખીય વસ્તુ સમજી ગયા એટલે એને આધાર જ છે. તત્કાલીન કોણીય વેગ ઓમેગા. તો તત્કાલીન કોણીય વેગ ઓમેગા, તો આપણે સમયગાળો કેવો આપવો પડે? નાનો. આ વસ્તુનું રિપીટેશન નથી કરતા કેમ કે રેખીય વેગ, સરેરાશ રેખીય વેગ અને તત્કાલીન રેખીય વેગ વચ્ચે આપણે સમજી જ ગયા છે, બરાબર? તો એ પ્રમાણે સેમ ચાલ્યું આવે છે. તો સમયગાળો નાનો આપો તો નાના સમયગાળામાં ખાસ કંઈ કોણીય વેગમાં એટલો ફેરફાર થાય નહીં. તો તમારું ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી છે ને એ કેમાં ફેરવાઈ જશે? બોલો જોઈએ. ડી થીટા બાય ડીટીમાં. તો આ રીતે તત્કાલીન કોણીય વેગ ઓમેગા બરાબર ડેલ્ટા થીટાના ડી થીટાના છેદમાં શું આવશે? ડીટી. હવે કોણીય વેગની જગ્યાએ કોણીય ઝડપ પણ બોલી શકો તમે આને, પણ કોણીય ઝડપની કોઈ દિશા ન હોય. કોણીય વેગની શું હોય? દિશા હોય. એ ખાસ વસ્તુ નોટ કરો ને, બાકી બધી સેમ આવશે અહીંયા. અહીં કોઈ ફરક નહીં પડે. કોણીય ઝડપ પણ બોલી શકો, કોણીય વેગ પણ બોલી શકો. કોણીય વેગને શું હોય? દિશા હોય. આને કોઈ દિશા હોતી નથી. હવે આ કોણીય વેગ છે તો એની દિશા તમે કીધું ને હોય છે, તો એ દિશા કઈ? એમ તો એની દિશાની વાત કરીએ આપણે. ખાસ ધ્યાન આપજો અહીંયા, કેમ કે આગળ જતા ઉપયોગી થશે. આપણે માનો કે આ રીતે કોઈ આ વ્હીલ ફરે છે, બરાબર? વ્હીલ આ રીતે શું કરે છે? રાઉન્ડ રાઉન્ડ ફરે છે. ઉપર તમને એરો બતાવ્યો છે કે આ રીતે એ ફરે છે. રેડી? તો એના કોણીય વેગની દિશા કઈ રીતે? એમ તો કોણીય વેગની દિશા છે ને તમારે જમણા હાથથી નક્કી કરવાની થાય. જમણા હાથની આંગળીઓ છે ને એ
પૈડું જેમ ફરતું હોય ને એમ ફેરવવાની. જો પૈડું આમ ફરે તો એમ ફેરવવાની. પૈડું આમ ફરતું હોય ને આમ આમ તો આંગળીઓ આમ ફેરવવાની, તો અંગૂઠો નીચે આવે. આમ આમ ફરે છે એટલે આંગળીઓ આમ રાખવાની. અંગૂઠો જમણો હાથો ખાસ. તો અંગૂઠો ઉપર આવે છે તો કોણીય વેગની દિશા કઈ તરફ થાય? ઉપર તરફ થાય. આમ ખ્યાલ આવ્યો? તમારે કોણીય વેગની દિશા મેળવવી હોય તો શું કરવાનું? જે બાજુ વ્હીલ ફરતું હોય ને, પદાર્થ જે બાજુ ફરતો હોય એ બાજુ આંગળીઓ ફેરવવાની. જે બાજુ અંગૂઠો આવે એ બાજુ કોણીય વેગની દિશા થાય. બરાબર? તો એ રીતે, એટલે આ રીતે આમ ફરે છે તો આંગળીઓ એમ ફેરવવાની, અંગૂઠો ઉપર આવે. આમ ફરતું હોત તો કોણીય વેગની દિશા નીચે આવે. તો કોણીય વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એની દિશા આ રીતે તમે મેળવી શકો. બરાબર? ઓકે, તો એ પણ લાસ્ટમાં ખાસ લખજો. ઓકે, કોણીય વેગ ઓમેગા અને રેખીય વેગ જે આપણે ઓલરેડી ભણી ગયા છે એને સિમ્બોલ વી વચ્ચેનો અદિશ સંબંધ. ત્યારબાદ સદિશ સંબંધ પણ મેળવશું આપણે. પહેલા અદિશ સંબંધ કઈ રીતે મળે જોઈ લઈએ. જો કઈ રીતે, દાખલા કે કોઈ વ્હીલ છે, ધ્યાન આપજો, એની ત્રિજ્યા આર છે અને આ વ્હીલ છે એ ટૂંકમાં ફરે છે અને વ્હીલનું એક રોટેશન થઈ ગયું. કેટલું? એક રોટેશન થઈ ગયું. આપેલ સમયમાં કેટલું રોટેશન થઈ ગયું? એક ભ્રમણ થઈ ગયું. તો એક ભ્રમણ થઈ ગયું હોય તો આ વ્હીલે કેટલું અંતર કાપ્યું હોય? એના પરિઘ જેટલું અંતર કાપે ને, એલ જેટલું. એલ બરાબર કેટલું અંતર કાપે? 2πr. અને એના માટે લાગતો સમયગાળો ડેલ્ટા ટી. અને ખૂણો કેટલો કાપ્યો હોય? ખૂણો ડેલ્ટા બરાબર કેટલો કાપ્યો હોય? 2π રેડિયન. તો આપેલ સમયગાળામાં એનું કોણીય સ્થાનાંતર 2π થયું અને રેખીય સ્થાનાંતર કેટલું થયું? 2πr થયું. તો એને ટૂંકમાં બે પ્રકારના વેગ કહી શકો. ખ્યાલ આવ્યો તમને? આ પૈડું છે એ પોતે ભ્રમણ કરે છે એટલે એને કોણીય વેગ પણ હોય અને આગળ જાય છે તો એને શું હોય? રેખીય વેગ પણ હોય. તો હવે પાછું એ નક્કી એ છે, ધ્યાન આપજો, કે આપણે છે ને આ પદાર્થનો કોણીય વેગ મેળવીએ છીએ. દાખલા કે વ્હીલ હોય તો આનો 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 બધાનો અલગ અલગ થાય. આપણે જે મેળવ્યું છે કોનો? આનો. કે આનો અથવા તો જે પણ ત્રિજ્યા ઉપર પદાર્થ છે ને એનો નક્કી કરવાનો થાય ને. ખ્યાલ આવ્યો? ટી બરાબર 0 સમયે પદાર્થ અહીંયા હતો. ધ્યાન આપજો, આ પદાર્થ છે એનું કેટલું થયું? અહીંયા ભ્રમણ એક થયું તો અહીંયા પૂગી ગયો ને. કેટલું થયું? 2πr. અને એના માટે લાગતો સમયગાળો. એટલે ટૂંકમાં બે પ્રકાર. આ પદાર્થ તમે વિચારો અહીંયા, આ પદાર્થને, તો એના કેટલા પ્રકારના વેગ હોય? બે. એનું કોણીય સ્થાનાંતર થાય એટલે કોણીય વેગ કહી શકો. અને રેખીય સ્થાનાંતર એક ભ્રમણ પૂરું કરે તો અહીંથી અહીં પહોંચી જાય. જો વ્હીલ આ પાછું ભ્રમણ કરો તો અહીંયા પહોંચી ગયું. એમ અહીંથી આમ ભ્રમણ કરી અને પાછું અહીંયા પહોંચી ગયો એ પદાર્થ. એના માટે લાગતો સમયગાળો કેટલો છે? ડેલ્ટા ટી. તો એની વચ્ચેનો આપણે સંબંધ મેળવવો હોય તો કઈ રીતે મળે? તો પહેલાં તો આપણે રેખીય વેગની વાત કરીએ. તો રેખીય વેગ વી બરાબર શું થાય? જો ચાલો પહેલાં કોણીય વેગ વાત કરીએ. કોણીય વેગ ઓમેગા બરાબર શું થાય? ડેલ્ટા થીટાના છેદમાં શું થાય? ડેલ્ટા ટી. રેડી? હવે ડેલ્ટા થીટા અહીં કેટલો છે? 2π. બરાબર? અને એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમયગાળો છે એને કેટલું કહી દઈએ? આવતકાળ કેપિટલ ટી કહી દઈએ. રેડી? ડેલ્ટા ટી કયો મને કોઈ પ્રોબ્લેમ નથી. એક ભ્રમણ પૂરું થાય એના માટે લાગતો સમયગાળો એને કેપિટલ ટી કયો તો પણ પ્રોબ્લેમ નથી. બરાબર? કેપિટલ ટી એટલે એક ભ્રમણ પૂરું થવા માટે લાગતો સમયગાળો. એક ભ્રમણ પૂરું કર્યું છે ને અહીંયા. તો કોણીય વેગ ઓમેગા બરાબર શું લખાય? 2π ના છેદમાં ટી. અથવા આ રીતે પણ લખી શકો, નો પ્રોબ્લેમ. હવે રેખીય વેગની વાત કરીએ આપણે. રેખીય વેગ વી બરાબર શું લખાય? તો કે અહીંયા શું કર્યું ભાઈ એણે? રેખીય સ્થાનાંતર એલ ના છેદમાં લાગતો સમયગાળો ડેલ્ટા ટી. એલ એટલે કેટલું છે અહીંયા? 2πr. અને માટે લાગતો સમયગાળો ડેલ્ટા ટી અથવા તો શું કહીએ? કેપિટલ કી કહી દો. હવે 2π upon ટી એટલે તો શું લખાય? ઓમેગા લખાય. 2π upon ટી એટલે શું લખાય? ઓમેગા. એટલે વી બરાબર શું લખાય? ઓમેગા. આમ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ આ રીતે મેળવી શકો કે વી બરાબર રેખીય વેગ વી બરાબર કોણીય વેગ ઓમેગા ઇન્ટુ શું લખાય? આર. આ ટૂંકમાં સરેરાશ અથવા તત્કાલીન જે કહ્યું. સરેરાશ કહું તો અહીંયા સરેરાશ આવશે.
બાકી તત્કાલીન વી લખો તો તત્કાલીન વી આવશે બે બાજુ બરાબર. તો આ ટૂંકમાં એનો થઈ ગયો સંબંધ એ અદિશ સંબંધ થયો છે. કયો સંબંધ થયો છે એનો? અદિશ. હવે ધ્યાન આપજો, રેખીય વેગ પણ સદિશ રાશિ છે, કોણીય વેગ પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે, અને ત્રિજ્યા પણ શું છે? સદિશ છે. તો ટૂંકમાં આની વચ્ચેનો સંબંધ આપણે સદિશ સ્વરૂપમાં દર્શાવવો હોય તો આ બેનો ગુણાકાર કરવાથી આ પણ કેવું આવવું જોઈએ? સદિશ આવવું જોઈએ ને. તો કયો ગુણાકાર આવશે એનો? ક્રોસ ગુણાકાર આવશે. કયો ગુણાકાર? ઓમેગા અને આર વચ્ચેનો કયો ગુણાકાર આવે? ક્રોસ. કારણ કે ડોટ ગુણાકાર કરો તો આદિશ થઈ જાય. વાસ્તવમાં વી એટલે વેગ કેવો છે? સદિશ છે ને. તો આની વચ્ચે કયો ગુણાકાર આવશે? ક્રોસ ગુણાકાર આવશે. તો એના માટે એક આકૃતિ દોરીએ ને ક્રોસ ગુણાકાર બે રીતે લઈ શકાય. જો બે પોસિબિલિટી છે. હવે આપણે સદિશ સંબંધ લખીએ એનો. સદિશ સંબંધમાં શું છે કે વી સદિશ બરાબર ઓમેગા ક્રોસ આર પણ લખી શકો અને વી સદિશ બરાબર આર ક્રોસ શું લખી શકો? ઓમેગા પણ લખી શકો. હવે આ બેમાંથી કયું સાચું એમ? ઓમેગા ક્રોસ આર લેવું કે આર ક્રોસ ઓમેગા લેવું? બે રીતે એના સદિશ સંબંધ લખાય. અદિશ સંબંધ તો આ થઈ ગયો. સદિશ સંબંધ આ રીતે બે પોસિબિલિટી. ક્રોસ ગુણાકાર આવી ખબર પડી ગઈ, પણ ઓમેગા ક્રોસ આર આવે કે આર ક્રોસ ઓમેગા? તો એના માટે આપણે શું કરવું પડશે? તો કે એક પદાર્થને આપણે ચાકગતિ કરાવીએ. આ ટૂંકમાં એની ભ્રમણ અક્ષ છે, અને આ કોઈ પદાર્થ લઈ લો આ રીતે, અથવા તો આ રીતે લઈ લો તો ચાલે. એ કોઈ વસ્તુ, આ કોઈ પદાર્થ છે, આવી રીતે શું કરે છે? ભ્રમણ કરે છે બરાબર. ઓકે, તો એને વેગની દિશા કઈ તરફ થાય? સ્પર્શકની દિશામાં. આ એની ત્રિજ્યા આર. ધ્યાન આપજો, આ વી અંદર તરફ છે આમ સ્પર્શક દિશામાં. આની વચ્ચેનો ખૂણો 90 હોય. ઓકે, અને ઓમેગાની દિશા કઈ તરફ હોય? ખ્યાલ છે આપણે આમ ફરે છે ને, હમણાં જ આગળ કીધું આમ ફરે છે એટલે અંગૂઠો ઉપર તરફ છે, એટલે ઓમેગાની દિશા કઈ તરફ થાય? અહીં ઉપર તરફ. ઓકે, રેડી? જો આ રીતનું બન્યું. જો આ આર છે, આ વી છે, અને આ ઓમેગા છે. આ રીતનું આ આર, આ અંદર સ્પર્શક દિશામાં ફરે ને, આમ ફરે એટલે આ વી, અને આ કોની દિશા છે? ઓમેગાની. આ રીતના. હવે અહીં ધ્યાન આપો. હવે ઓમેગા ક્રોસ આર કરો. ચાલો, તો ઓમેગા ક્રોસ આર કરો તો આમ ફેરવાનું થાય ને. તો આમ ફેરવો તો અંગૂઠો કઈ તરફ આવે? અંગત તરફ. તે વી ની દિશા આવી ગઈ ને. વી ની દિશા કઈ તરફ થાય? ઓમેગા ક્રોસ આર ની દિશામાં. તો ઓમેગા ક્રોસ આર કરો તો વી આ આવે છે અંદર, એટલે આ સંબંધ રાઈટ છે. જો આ સંબંધ રોંગ થાય, આર ક્રોસ ઓમેગા કરો ને તો તમારે આમ ફેરવાનું થાય, તો અંગૂઠો તમારી બાજુ આવે. એનો મતલબ કે વેગ તમારી બાજુ છે નહીં, વેગ તો અંદર તરફ છે ને, કેમ કે આમ ફરે છે. તો આ સંબંધ ટૂંકમાં કેવો છે? રોંગ છે. કેમ કે આ ઓમેગા ક્રોસ આર કરો તો વેગની દિશા આવવી જોઈએ ને, તો આવે છે. જો ઓમેગા આ ક્રોસ આર એટલે આમ ફેરવાનું થાય ને આંગળીઓ, અંગૂઠો અંદર તરફ છે, એ કોની દિશા આવી? વેગની, જે વાસ્તવમાં છે જ એમ. એટલે આ સંબંધ રાઈટ છે. આર ક્રોસ ઓમેગા કરો તો મેં તમને કીધું એમ અહીંથી આમ ફેરવાનું થાય, તો અંગૂઠો તમારી બાજુ આવે. એનો મતલબ કે વેગ તમારી બાજુ છે નહીં, વેગ તો વાસ્તવમાં કઈ તરફ છે? અંદર તરફ. એટલે આ સંબંધ નથી. માટે તમે લખી શકો કે ભાઈ સદિશના ક્રોસ ગુણાકારને આધારે અને એની દિશાના આધારે એનો સદિશ સંબંધ વી બરાબર શું થાય? ઓમેગા ક્રોસ આર. બુકમાં આ રીતે ટૂંકમાં નથી અન્ડરસ્ટેન્ડિંગ આપેલ, પરંતુ આપણે એ વસ્તુ આરામથી કરી શકીએ. બરાબર? ઓકે, તો આ થઈ ગયો એનો અદિશ સંબંધ અને આ થઈ ગયો એનો સદિશ સંબંધ. ઓકે, લખી લ્યો. માનો કે આ કોઈ પદાર્થ છે, આવી રીતે કોઈ ત્રિપરિમાણમાં પદાર્થ છે, એ ટૂંકમાં આવી રીતે ભ્રમણ કરે છે. ધ્યાન આપજો. આપણે એમાં 3 કણ લઈ લઈએ. એક કણ આ, એક કણ આ, અને એક આ.
આની ત્રિજ્યા R1 કહી દો, આની ત્રિજ્યા R2 કહી દો અને આની ત્રિજ્યા R3 કહી દો. તો આ ત્રણેયનો જે રેખીય વેગ છે એ કેવો હશે? અલગ અલગ હશે. ધ્યાન આપજો. ત્રણેયનો કોણીય વેગ સેમ હશે પણ ત્રણેયનો રેખીય વેગ કેવો હશે? અલગ અલગ. રેખીય વેગ v બરાબર શું થાય? ઓમેગા r. દાખલા કે આ કણનો વેગ કયો તો v1 બરાબર શું લખાય? ઓમેગા r1. આ કણનો રેખીય વેગ v2 બરાબર શું લખાય? ઓમેગા r2. અને આ કણનો વેગ v3 બરાબર શું લખાય? ઓમેગા r3. તો કોનો ટૂંકમાં સૌથી રેખીય વેગ વધારે હશે? તો કે કણ એકનો. શા માટે? કેમ કે એની ત્રિજ્યા કેવી છે? સૌથી વધારે. એટલે આનો વેગ સૌથી કેવો હશે? વધારે હશે. એના કરતાં આનો વેગ કેવો હશે? રેખીય વેગ ઓછો હશે. અને જે ભ્રમણકક્ષ ઉપર પડ્યો હોય એની ત્રિજ્યા 0 છે એટલે એનો રેખીય વેગ કેવો હશે? 0 હશે. આમ ટૂંકમાં કોઈ પડ્યું છે ને, આપણે તમે ફરતું હોય ત્યારે એનો આ ભાગ તમને ઓછો દેખાશે. શા માટે? કેમ કે આ ભાગ છે ને એનું કોણીય સ્થાનાંતર ટૂંકમાં રેખીય સ્થાનાંતર વધારે થાય આપેલ સમયગાળામાં. ખ્યાલ આવ્યો? જો આ ભાગ છે ને અહીંયાથી અહીંયા પહોંચ્યો, ધ્યાન આપજો. આપેલ સમયમાં અહીંયાથી ક્યાં પહોંચ્યો? અહીંયા. અને કોઈ આ પોઈન્ટ લઈ લ્યો તો એ ક્યાંથી ક્યાં પહોંચ્યો? અહીંયાથી અહીંયા પહોંચ્યો હોય. રેડી? ધ્યાન આપજો. આ લાઈન છે એમાં બે પદાર્થ લઈ લો, એક આ અને એક આ. ડેલ્ટા ટી સમયમાં આ છે અહીંયા પહોંચી ગયો ને, તો આ છે અહીંયા પહોંચી ગયો હોય તો બેયનું કોણીય સ્થાનાંતર કેવું થાય? સરખું થાય છે. માટે બેનો કોણીય વેગ સરખો આવે. કોનો? કણ 1 અને કણ 2 નો કોણીય વેગ કેવો થાય? સરખો. કેમ કે બે ખૂણો તો સરખો જ કાપ્યો. પણ આની ત્રિજ્યા કેવી છે? ઓછી છે. અને આની ત્રિજ્યા કેવી છે? વધારે. એટલે આનું રેખીય સ્થાનાંતર આટલું થયું, જો આટલું, અને આનું રેખીય સ્થાનાંતર આટલું થયું. તો તમારી આંખ જોઈ તો આને કેવો લાગે? ફાસ્ટ લાગે. ને આ કેવો લાગે? ધીમો લાગે. ઇવન આ કણ લ્યો તો એનાથી ધીમો લાગે, ને આ કણ લ્યો તો સ્થિર જ લાગે. આમ ટૂંકમાં ત્રિજ્યા ઉપર આધાર રાખે. રેખીય વેગ કોના ઉપર આધાર રાખે? ત્રિજ્યા ઉપર. કોણીય વેગ તો બધાનો સરખો થાય, કેમ કે સ્થાનાંતર જેટલું આનું થાય કોણીય સ્થાનાંતર એટલું આનું જ થાય ને. બેનું કોણીય સ્થાનાંતર સરખું જ થાય. જો આ કણે 30 નો ખૂણો કાપ્યો અહીંયા થાય તો આ પણ 30 નો ખૂણો કાપ્યો ને. પણ રેખીય સ્થાનાંતર જો આને આટલું કર્યું અને આને આટલું કર્યું તો આપેલ સમયમાં આને ઓછું કર્યું, આને વધારે કર્યું. એટલે આ ભાગ તમને ન દેખાય, આ ભાગ દેખાય. તમે જ્યારે ફેન ફરતો હોય ને ત્યારે જોજો, ફેનના જે પાંખિયા છે ને ઓછા દેખાશે તમને છેડાના. જ્યારે જેમ જેમ તમે સેન્ટર ઉપર આવો ને એમ વધારે દેખાય. ઇવન સેન્ટર એકદમ ક્લિયર દેખાશે. એનું રીઝન શું છે? કે પાંખિયાના જે છેડા છે એનું રેખીય સ્થાનાંતર વધારે થાય આપેલ સમયમાં. ખ્યાલ આવ્યો? અને જેમ જેમ ટૂંકમાં સેન્ટર તરફ આવો એમ શું થાય? તો કે એકદમ સેન્ટર તમે લઈ લો તો એનો કોણીય વેગ કેવો હોય? 0. રેખીય વેગ કેવો હોય? 0 હોય. બરાબર? તો એ ખાસ વસ્તુ આમાંથી નોટ કરી શકાય કે ભાઈ કોઈ પણ પદાર્થ આવી રીતે ભ્રમણ કરતો હોય તો એનો બધા કણનો, ધ્યાન આપજો, બધા કણનો કોણીય વેગ કેવો થાય? સેમ. જે અહીં પણ જોઈ શકો તમે. પણ રેખીય વેગ બધા કણનો કેવો થાય? અલગ અલગ થાય. અને જેની ત્રિજ્યા વધારે એનો રેખીય વેગ કેવો આવશે? વધારે આવશે. જેની ત્રિજ્યા ઓછી એનો રેખીય વેગ ઓછો. જે પણ આમાં પણ તમે જોઈ શકો. આ એક અન્ડરસ્ટેન્ડિંગ છે જે આ ટોપિક ઉપરથી મેળવી શકાય. ઓકે, તો આ લખી નાખજો. આ પણ ખાસ ડ્રો કરીને કરજો એમાં. ઓકે, હવે આવશે કોણીય પ્રવેગ. જેવી રીતે આપણે રેખીય પ્રવેગ વ્યાખ્યાયિત કર્યો એ રીતે સેમ કોણીય પ્રવેગ છે. તેમાં કોઈ અન્ડરસ્ટેન્ડિંગ ખાસ નથી આવતી. રેખીય પ્રવેગ એટલે પ્રતિ સેકન્ડે રેખીય વેગમાં થતો ફેરફાર. કોણીય પ્રવેગ એટલે પ્રતિ સેકન્ડે કોણીય વેગમાં થતો ફેરફાર. બરાબર? કંઈ ખાસ એ વસ્તુ બદલાતી નથી. કોણીય પ્રવેગ એનો સિમ્બોલ આલ્ફા છે. ખાસ ધ્યાન આપજો. હવે એને આપણે વ્યાખ્યાયિત કરીએ. માનો કે કોઈ પદાર્થ છે, આ કોઈ પદાર્થ લઈ લો જે ટૂંકમાં ચાક ગતિ કરે છે આ રીતે, અને ત્રિજ્યા r છે. ગમે એવો પદાર્થ લેવો હોય લઈ શકો તમે, એ કોઈ પ્રોબ્લેમ નથી. આ પદાર્થ આ ત્રિજ્યાના માર્ગ ઉપર શું કરે છે? ભ્રમણ કરે છે. આ ત્રિજ્યાનો સદિશ આમ v વેગથી શું કરે છે? ભ્રમણ કરે છે. રેખીય વેગ v છે અને કોણીય વેગ કેટલો છે? ઓમેગા છે. માનો કે આ કોઈ t1 સમયે એ અહીંયા પહોંચ્યો,
ત્યારે એનો કોણીય વેગ કેટલો છે ઓમેગા 1 અને t2 સમય અહીંયા પહોંચ્યો કોણીય વેગ અચળ નથી પણ કોણીય વેગ કાં તો વધે છે કાં તો શું થાય છે ઘટે છે એમ કોઈ t2 સમયે એનો કોણીય વેગ કેટલો છે ઓમેગા 2 t1 સમયે કોણીય વેગ કેટલો છે ઓમેગા 1 t2 સમય કેટલો છે ઓમેગા 2 એટલે આપેલ સમયગાળો એટલે કેટલો થાય t2 માઇનસ t1 માં કોણીય વેગમાં થતો ફેરફાર કેટલો આવશે ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 ખ્યાલ આવ્યો દાખલા એક પંખો ચાલુ કરો તો કેવી ગતિ કરશે એ કોણીય પ્રવેગી ગતિ કરે કેમ કે એનો સમય સાથે કોણીય વેગ શું થાય વધે એમ ચાલુ કરો એક્ઝેક્ટ ચાલુ કરો ત્યારે 0 હોય જેવો ચાલુ કરો એટલે કોણીય વેગ શું થતો જાય વધતો જાય અને પછી કોણીય વેગ અચળ થઈ જાય તો પ્રવેગ 0 થઈ જાય પણ જ્યારે ચાલુ કરો ને ત્યારે કેવી ગતિ કરતો હોય પંખો કોણીય પ્રવેગી ગતિ કરતો હોય માનો કે t1 સમયનો કોણીય વેગ કેટલો છે ઓમેગા 1 t2 સમયે ઓમેગા 2 એટલે સમયગાળો કેટલો થાય t2 માઇનસ t1 માં કેટલો કોણીય વેગમાં ફેરફાર થયો ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 તો એનો કોણીય પ્રવેગ સરેરાશ કોણીય પ્રવેગ આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય આલ્ફા બરાબર શું થાય તો કે કોણીય વેગમાં થતો ફેરફાર ડેલ્ટા ઓમેગા અને છેદમાં એનો સમયગાળો ડેલ્ટા ટી એનો બેનો ગુણોત્તર લઈએ તો એ તમને શું આપશે સરેરાશ કોણીય પ્રવેગ એટલે એ કરશો એટલે પ્રતિ સેકન્ડે કોણીય વેગમાં થતો ફેરફાર આપશે રેખીય પ્રવેગ શું આપે પ્રતિ સેકન્ડે વેગમાં થતો ફેરફાર આપે આ રીતે આ પ્રતિ સેકન્ડે કોણીય વેગમાં થતો ફેરફાર આપે બરાબર એમાં કોઈ લાંબી સમજણ છે નહીં ઓકે તો આ રીતે પણ લખી શકાય અંતિમ કોણીય વેગ માઇનસ પ્રારંભિક કોણીય વેગ ના છેદમાં t2 માઇનસ t1 ઓકે માનો કે t1 બરાબર 1 સેકન્ડે ઓમેગા 1 5 રેડિયન પર સેકન્ડ છે t2 બરાબર અથવા તો ચાલો 1 રેડિયન પર સેકન્ડ આપી દઈએ અને t2 બરાબર 6 સેકન્ડે ઓમેગા 2 એ 9 રેડિયન પર સેકન્ડ થઈ ગયું અથવા તો 11 રેડિયન પર સેકન્ડ થઈ ગયું હે તો એનો કોણીય પ્રવેગ કેટલો કેમ કે કોણીય વેગમાં વધારો થયો ને 1 થી કેટલો થયો 11 કેટલા સેકન્ડમાં 5 સેકન્ડમાં 1 સેકન્ડમાં કેટલો હતો 1 6 સેકન્ડમાં કેટલો થઈ ગયો 11 રેડિયન પર સેકન્ડ એનો મતલબ કે આ કેવી ગતિ કરે છે કોણીય પ્રવેગી ગતિ કરે કેમ કે કોણીય વેગમાં શું થયો વધારો થયો તો પ્રવેગ કેટલો હશે તો કોણીય પ્રવેગ સરેરાશ લખીએ કેમ કે મોટા સમયગાળામાં હંમેશા સરેરાશ હોય બરાબર શું આવશે ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 આ એક્ઝામ્પલ છે જેના દ્વારા તમે ક્લિયરલી એને સમજી શકો t2 માઇનસ t1 તો ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 એટલે 11 માઇનસ 1 ના છેદમાં t2 માઇનસ t1 એટલે કે 6 માઇનસ 1 એટલે 10 ના છેદમાં કેટલા આવશે 5 એટલે કેટલો આવશે 2 એનો એકમ શું થાય તો કે આનો એકમ રેડિયન પર સેકન્ડ ને પાછું સેકન્ડ એટલે શું આવશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર એટલે 2 રેડિયન પર શું આવશે સેકન્ડ સ્ક્વેર તો કોણીય પ્રવેગ આલ્ફા બરાબર 2 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર આનો મતલબ શું થાય કે પ્રતિ સેકન્ડે એના કોણીય વેગમાં કેટલો વધારો થાય 2 નો એટલે 1 સેકન્ડમાં ટૂંકમાં કેટલો છે 1 તો 2 સેકન્ડમાં કેટલો થઈ ગયો હશે 3 કેમ કે 2 નો વધારો થયો ને 1 ને 2 3 થાય પછી 3 સેકન્ડે 5 4 સેકન્ડે 7 5 સેકન્ડે 9 6 સેકન્ડે 11 ખ્યાલ આવ્યો એટલે પ્રતિ સેકન્ડે કેટલો વધારો થાય 2 રેડિયન પર સેકન્ડ જેટલો શું થાય કોણીય વેગમાં વધારો થાય જેવી રીતે આપણે રેખીય પ્રવેગને સમજતા હતા ને અન્ડરસ્ટેન્ડિંગથી એ જ રીતે તમારે કોણીય પ્રવેગને પણ સમજવાનો થાય આનો મતલબ એ થાય કે પર સેકન્ડ એના કોણીય વેગમાં કેટલો વધારો થાય છે 2 રેડિયન પર સેકન્ડનો વધારો થાય તો એ પણ વસ્તુ ખાસ આપણે અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ ઓકે હવે સદિશ સ્વરૂપે જોઈએ એનો એ પહેલાં આપણે તત્કાલીન લખ નાખીએ તત્કાલીન કોણીય પ્રવેગ તો તત્કાલીન કોણીય પ્રવેગ આલ્ફા બરાબર શું થાય સમયગાળો નાનો આપો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ઓમેગાના છેદમાં ડેલ્ટા ટી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ડી ઓમેગાના છેદમાં શું લખાય ડીટી અને આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો કોણીય પ્રવેગ કેવી રાશિ છે સદિશ રાશિ છે એટલે આલ્ફા સદિશ
બરાબર શું આવશે ડી ઓમેગા સદિશના છેદમાં શું આવશે ડીટી તો એની ટૂંકમાં દિશા છે ને એ કોની દિશામાં હશે કોણીય વેગમાં થતા ફેરફારની દિશામાં બરાબર તો આલ્ફાની દિશા ઓમેગાની દિશામાં હોય એમ બરાબર આ રીતે પદાર્થ ટૂંકમાં ભ્રમણ કરતો હોય તો આવી રીતે ભ્રમણ કરતો હોય તો ઓમેગાની દિશા ઉપર હોય તો આલ્ફાની દિશા પણ કઈ તરફ હોય ઉપર તરફ હોય બરાબર ટૂંકમાં કોણીય વેગમાં થતા ફેરફારની દિશામાં લખજો ને આલ્ફાની દિશા કઈ તરફ હોય કોણીય પ્રવેગ કેવી રાશિ છે સદિશ રાશિ છે અને તેની દિશા કોણીય વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે બરાબર જેવી રીતે કોણીય રેખીય પ્રવેગની દિશા કઈ તરફ હોય વેગમાં થતા ફેરફારની દિશામાં વેગમાં થતો ફેરફાર છે એ આગળ તરફ હોય તો પ્રવેગ આગળ તરફ હોય વેગમાં થતો ફેરફાર છે પાછળ તરફ હોય અથવા તો માઇનસ આવે તો પ્રવેગ કઈ તરફ હોય પાછળ દાખલા કે પ્રવેગ છે રેખીય પ્રવેગની વાત કરું 10 નો 20 થયો તો 20 - 10 આવે એટલે ધન આવે ને તો વેગનો ફેરફાર આગળ તો પ્રવેગ પણ આગળ તો દાખલા કે 20 નો 10 થયો હોય પ્રવેગ વેગ હતો 10 અને 20 હતો અને પછી 10 થયો એટલે બ્રેક મારી કહેવાય તો 10 - 20 એટલે કેટલા આવે -10 આવે એટલે પાછળ તરફ થાય તો વેગનો ફેરફાર પાછળ તરફ આવે તો પ્રવેગ પણ કઈ તરફ આવે પાછળ તરફ આવી રીતે કોણીય પ્રવેગ છે સદિશ રાશિ એની દિશા કોણીય વેગમાં થતા ફેરફારની દિશામાં હોય તો આ રીતે ટૂંકમાં એનો સરેરાશ કોણીય પ્રવેગ વ્યાખ્યાયિત કરી શકાય એનો મતલબ પણ આપણે સમજ્યા એક્ઝામ્પલ પણ આપ્યું ત્યારબાદ તત્કાલીન પણ આપણે સમજ્યા અને એને સદિશ સ્વરૂપે કેવી રીતે દર્શાવે એ પણ આપણે જોયું અને દિશાની પણ વાત આપણે કરી ઓકે તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ આપણે આગળ વધશું ટોર્ક અને જડત્વની ચાકમાત્રા ટોર્ક અને કોણીય વેગમાન આપણે રેખીય વેગમાન ઓલરેડી ભણી ગયા હવે શું આવશે કોણીય વેગમાન ત્યાં સુધી બાય બાય ટેક કેર હેવ અ નાઇસ ડે